સર આઈવીએફ થી આવતા બધા જ બાળકો હેલ્ધી હોય છે? આઈવીએફ થી જેટલા પણ બાળકો આવે છે ને એમાં એવું કાંઈ નથી કે આ બાળક હેલ્ધી ના હોય. જે નોર્મલ બાળક આવે છે અને જે આઈવીએફ થી બાળક આવે છે બંનેમાં કોઈ ફરક હોતો નથી. ઘણા પેશન્ટ એવો વિચારતા હોય કે આઈવીએફ ના બાળકો હોય લિક્વિડ નાઇટ્રોજનમાં મૂકી રાખેલા હોય, ફ્રીઝિંગ કરેલા હોય, એમ્બ્રિયો હોય, તો બની શકે કે ભવિષ્યમાં બીજી કોઈ તકલીફ થાય. તો તમારી સામે આ બધા બચ્ચા ફરી જ રહ્યા છે. દુનિયામાં 1986 થી આઈવીએફ ચાલે છે, તો આજ સુધી એવા કોઈ પણ કેસ નથી કે આઈવીએફ ના કારણે બચ્ચામાં કોઈ તકલીફ આવતી હોય અને નોર્મલ બચ્ચાઓમાં ના તકલીફ આવતી હોય. તો આઈવીએફ ને અને હેલ્ધી બચ્ચાને તમે જે કહેવા માંગો છો કે બચ્ચા હેલ્ધી હોય કે નહીં એની જોડે કોઈ રિલેશન નથી. એમ તો એ ઇક્વલી એફિકેસિયસ ઇક્વલી જે નોર્મલ પ્રેગ્નન્સીથી બાળક રોકાયું હોય એ જેટલું તંદુરસ્ત હોય એટલું જ આઈવીએફ ના કારણે બચ્ચું આવશે તો એ તંદુરસ્ત આવશે. એને કોઈ કનેક્શન નથી કે ઘણા આ મિથ છે કે આઈવીએફ ના કારણે જે બચ્ચા આવે તેમાં લોંગ ટર્મ કોઈ તકલીફ આવતી હોય છે. હા, એ શક્ય છે કે આઈવીએફમાં ઘણીવાર 7મા 8મા મહિને ડિલિવરી થાય કે 2 બચ્ચા છે તો ઘણા લોકોને વહેલા ડિલિવરી થઈ જાય, પણ એક બચ્ચું હોય તો પૂરા મહિને ડિલિવરી થાય. બીજી વસ્તુ કે મોટી ઉંમરના પેશન્ટ જે 45-50 વર્ષની ઉંમરની આસપાસ આઈવીએફ કરાવે છે તો કદાચ ગર્ભાશય નબળું પડે તો નોર્મલ પ્રેગ્નન્સીમાં જે 25 કે 30 વર્ષની ઉંમરે 3 કિલો વજનનું બાળક આવે છે એ જ વસ્તુ 45 કે 50 વર્ષની ઉંમરે 2 કિલો વજનનું બાળક એવરેજ 2 કિલો 200 ગ્રામ. કેમ કે એમનું ગર્ભાશય નબળું પડે છે. તો એ ગર્ભાશય નબળું પડે છે તો 2 કિલોનું બાળક આવે તો એ શરૂઆતમાં એનઆઈસીયુ એડમિશન થાય કે પીડિયાટ્રિક ડોક્ટર કાચની પેટીમાં રાખે, બચ્ચાને કોઈ વાંધો આવતો નથી. સર, આ તો તમારો પોઈન્ટ ઓફ વ્યૂ થયો. હવે આપણે અહીંયા જે વ્યક્તિ અવેલેબલ છે એને બી પૂછીએ કે આઈવીએફ વાળા બાળકો અને નોર્મલ બાળકોમાં શું એને કોઈ ડિફરન્સ લાગે છે? તો લાઈવ કહી જ દેશે તમને. શું નામ તમારું સર? વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ, તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? આઈવીએફ વાળા બચ્ચા અને નોર્મલ બાળકો જે છે એમાં કોઈ તફાવત તમને લાગે છે? જરા બી નહીં. એટલે ડોક્ટર સાચું બોલે છે. મારે ઘણા પેશન્ટો એમ કહેતા હોય ને કે ડોક્ટર બહુ તોફાની છે, એટલે મારે કહેવું પડે કે આ પ્રોડક્ટ તમે પાછી નથી લેતા. એમ આ નોન રિટર્નેબલ પ્રોડક્ટ છે, અમે પાછી લઈશું નહીં. તો એ લોકોને કોઈ તફાવત હોતો નથી કે નોર્મલ બાળક કે આઈવીએફ એ જસ્ટ પાર્ટ ઓફ પ્રોસેસ. એકવાર જે બાળક આવ્યું તે નોર્મલ આવે કે આઈવીએફ થી આવે બંને સેમ જ રહેવાના છે.